ભગવાન સામે કરેલા વિવાદિત ટિપ્પણીને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યું છે। સુરતમાં પૂણા સીમાડા બીઆરટીએસ રોડ પાસે સ્વામિનારાયણના સ્વામીની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। કથા પહેલા જ સ્વામીનો જબરજસ્ત વિરોધ કરવામાં આવ્યો હતો। વિરોધને પગલે આયોજકો મૂંઝવણમાં મુકાઈ જવા પામ્યા છે। સુરતના પૂણા સીમાડા લોયાધામ નજીક વડતાલ સ્વામિનારાયણના ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામીની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 2 થી 8 એપ્રિલ દરમિયાન કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। કથા પહેલા જ સ્વામીજીની કથાનો વિરોધ થતા કથા આયોજકો મૂંઝવણમાં મુકાઈ જવા પામ્યા હતા। સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા સ્વામીજીની કથાના લગાવવામાં આવેલા બેનર પર કાળો સ્પ્રે મારી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। તારીખ 2 થી 8 એપ્રિલ દરમિયાન યોજાનાર કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી હતી। સ્વામીજીનો વિરોધ થતા આયોજકો મૂંઝવણમાં મુકાઈ જવા પામ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે દ્વારકાધીશ ભગવાન પર સ્વામિનારાયણ સંપ્રદાય બહાર પાડેલા પુસ્તકમાં વિવાદિત ટિપ્પણી કરવામાં આવી છે, જેને લઈ સાધુ સંતો તેમજ હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે। દ્વારકા ખાતે દ્વારકાધીશ મંદિરના પૂજારી તેમજ સમસ્ત ગુગડી બ્રાહ્મણ 505 અને હિન્દુ સંગઠનોએ વિશાળ રેલી યોજી હતી। ભગવાન દ્વારકાધીશના મંદિરોથી નીકળેલી રેલી વિવિધ સૂત્રોચ્ચાર સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રાંત કચેરી પહોંચી હતી, જ્યાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી હતી કે 7 દિવસમાં આવા વિવાદિત પુસ્તકની હોળી કરવામાં નહીં આવે અને દ્વારકા ખાતે આવી દ્વારકાધીશ મંદિરમાં ગુગડી બ્રાહ્મણ સમાજની માફી માંગવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે સ્વામી મારા કુટુંબીઓ કુસંગી છે અને દ્વારિકાની યાત્રાએ જવાનું કહે છે, તેનું મારે કેમ કરવું? ત્યાં મને ભગવાન દર્શન આપશે? ત્યારે સદગુરુ ગોપાળનંદ સ્વામીએ કહ્યું, ત્યાં તો ભગવાન ક્યાંથી હોય? જો તમારે પ્રત્યક્ષ ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ, ત્યાં સ્વામિનારાયણ ભગવાન તમારા મનોરથ પૂર્ણ કરશે। સ્વામીની અનુમતિ લઈ આવા સાહેબ નીકળ્યા તો ખરા, પણ સગા વહાલા જે કુસંગી હતા તેમણે દ્વારિકા જવા માટે ખૂબ ટંટો કરી આગ્રહ કર્યો। છેવટે તેમણે દ્વારિકા તરફ પ્રયાણ કર્યું। સ્વામિનારાયણના કહેવાતા સંતો દ્વારા અવારનવાર હિન્દુ દેવી દેવતાઓ વિશે કરવામાં આવતી અભદ્ર ટિપ્પણીને લઈ હિન્દુ સમાજ રોષે ભરાયો છે। 2 વર્ષથી પ્રતિમા અને પુસ્તકોમાં સતત હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરવામાં આવી રહ્યું છે। આ સિલસિલો હજુ પણ અટક્યો નથી। 4 દિવસમાં દ્વારકાધીશને લઈ સ્વામિનારાયણ સંપ્રદાયના બીજો વિવાદ સામે આવ્યો છે। તાજેતરમાં સુરત શહેરના વેડ રોડ વિસ્તાર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના નીલકંઠ ચરણ સ્વામી દ્વારકાધીશ વિશે નિવેદન આપ્યું છે કે દ્વારકાધીશે પોતાના નિવાસ માટે મંદિર બનાવવા માટે મહારાજને પ્રાર્થના કરી હતી। હાલ આ 59 સેકન્ડના વાયરલ વિડીયો સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ સ્વામિનારાયણ સંપ્રદાયના એક ધાર્મિક ગ્રંથમાં દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે? ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ, દ્વારકા અંગે લખાયેલા વિવાદાસ્પદ લખાણનો વિરોધ ચાલી રહ્યો છે। મહારાજ કે અમે જ્યારે દ્વારિકા ગયેલા અને દ્વારિકાપતિએ અમને પ્રાર્થના કરેલી કે જો આપ કોઈ મોટું ધામ બનાવો, મોટું વિશાળ મંદિર બનાવો, તો મારી ઈચ્છા છે કે ત્યાં આવીને અમારે નિવાસ કરવો છે। આ વાત એને વર્ષો પસાર થઈ ગયા। મહારાજ કહે બસ હવે વાતને સત્ય થવાનો સમય આવ્યો। મસ્તક ઉપર કોઈના કોમળ હાથનો સ્પર્શ થયો। આંખ ખોલીને જોવે ત્યાં તો સ્વયં દ્વારિકાધીશ એ સચ્ચિદાનંદ સ્વામીની આગળ પ્રગટ થઈ ગયેલા। ચિંતા ન કરો, એક સ્વરૂપે હું તમારી સાથે આવીશ। એવી રીતે દ્વારિકાધીશ વડતાલ આવવા માટે સ્વામીની સાથે નીકળ્યા છે। સુરત શહેરના વેડ રોડ વિસ્તાર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના નીલકંઠ ચરણ સ્વામી દ્વારકાધીશ વિશે આપેલા નિવેદનને લઈ હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાઈ રહ્યા છે। 59 સેકન્ડના આ વિડીયોમાં સ્વામિનારાયણ ગુરુકુળના નીલકંઠ ચરણ સ્વામી દ્વારકાધીશ વિશે વિવાદિત નિવેદન આપતા નજરે આવે છે। વાયરલ વિડીયોમાં સ્વામી નિવેદન આપી રહ્યા છે કે મહારાજ કહે છે કે જ્યારે અમે દ્વારકા ગયેલા ત્યારે દ્વારકાપતિએ મહારાજને પ્રાર્થના કરેલી, જો આપ કોઈ મોટું ધામ બનાવો, મોટું વિશાળ મંદિર બનાવો તો મારી ઈચ્છા છે કે ત્યાં આવીને મારે નિવાસ કરવો છે।
આ વાતને વર્ષો પસાર થઈ ગયા બાદ મહારાજે વિચાર્યું કે આ વાતને સત્ય કરવાનો સમય આવી ગયો છે. મસ્તક ઉપર કોઈના કોમળ હાથનો સ્પર્શ થયો. આંખ ખોલીને જોઉં તો દ્વારકાધીશ સચ્ચિદાનંદ સ્વામીના સમક્ષ પ્રગટ થઈ ગયા. એક સ્વરૂપે હું તમારી સાથે આવીશ. જે બાદ દ્વારકાધીશ સ્વામીની સાથે વડતાલ આવવા માટે નીકળ્યા. અત્રે ઉલ્લેખનીય છે કે 59 સેકન્ડના વિડીયોમાં સ્વામીના નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર લોકો ભારે ટીકા ટિપ્પણીઓ કરી રહ્યા છે. બીજી બાજુ જ્યારે સ્વામિનારાયણ ગુરુકુળ પાસે આ વિડીયો અંગે પૂછવામાં આવ્યું ત્યારે ગુરુકુળ તરફથી કોઈ પણ નિવેદન આપવાની ના પાડવામાં આવી હતી. ગુરુકુળના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સ્વામી બેડ રોડ ખાતે રહે છે. આ વિડીયોમાં ઘણા એડિટ છે. સુરતમાં પોલીસ કસ્ટડીમાં દુષ્કર્મ કેસના આરોપીના મોતની ઘટના સામે આવી છે. વરાછા પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીએ પોતાના શર્ટથી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે ઘટનાને પગલે 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક વરાછા પોલીસ સ્ટેશન પહોંચી હતી. સ્મીમેર હોસ્પિટલમાં ઓન કેમેરા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું. આ સાથે જ એસીપી ડેપ્યુટી કલેક્ટર સહિતના પણ હાજર રહ્યા હતા. સુરતમાં 45 વર્ષીય યુવક પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પત્ની અને 2 દીકરીઓ છે. જે પૈકી નાની 17 વર્ષની દીકરી સાથે પિતાએ અડપલા અને દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે રાત્રે વરાછા પોલીસ સ્ટેશનમાં પહેલા પોક્સો અને અડપલા કરવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ 45 વર્ષીય પિતાને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ સાથે જ સગીર દીકરીનું વિગતવાર નિવેદન નોંધવામાં આવ્યું હતું. સગીર દીકરીએ પોતાના નિવેદનમાં પિતા દ્વારા કરવામાં આવેલી હરકતને વિગતવાર જણાવી હતી. જેમાં પિતા દ્વારા છાતીના ભાગે અડપલા કરવાની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું. જેના પગલે વરાછા પોલીસ દ્વારા પીડિતાનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું હતું અને આ સાથે પિતાનું ઇન્ટ્રોગેશન પણ શરૂ કર્યું હતું. પોલીસ દ્વારા પંચ અને અન્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તે દરમિયાન આરોપી પિતાએ લોકઅપના બાથરૂમમાં બારીના સળિયા સાથે પોતાનો શર્ટ બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. वराछा पुलिस स्टेशन में एक दुखद घटना हुई है जिसमें एक आरोपी जो कि पॉक्सो का आरोपी और 376 का रेप का आरोपी है, उसने अपने आप को गले में फांसी लगाकर अपनी जान ले ली है. ये आरोपी वराछा का रहने वाला है और इसके ऊपर अपनी बेटी के साथ 376 यानी रेप और पॉक्सो के जो सेक्सुअल ऑफेंस है उसका ये आरोपी है. आरोपी की पूछपरछ हम कर रहे थे और सरकारी पंचों के साथ साथ हम इसका अरेस्ट का प्रोसीजर कर रहे थे. उसी दौरान इसने ये बाथरूम में गए और बाथरूम में अपनी शर्ट के साथ जाली में लगा कर अपने आप की जान ले ली और इस पे बॉडी को हमने पोस्टमार्टम के लिए भेजा हुआ है और इस पे इंक्वेस्ट जो प्रॉपर प्रोसीजर होगा उसके तरीके से होगा. हम इस पे ऑनरेबल सुप्रीम कोर्ट गाइडलाइंस और एनएचआरसी की जो गाइडलाइंस है उस पर हम आगे कार्रवाई कर रहे हैं और आगे हम इसको जानकारी आपको देते रहेंगे. ઉલ્લેખનીય છે કે પિતાના આપઘાતથી માતા વિહોણા ભાઈ બહેનોનો આધાર હવે 2 મોટી બહેનો જ રહી છે. આરોપી પિતાએ લોકઅપ બાદ ગળાફાંસો ખાઈ લીધા બાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું. લોકઅપમાં આરોપીના આપઘાતના પગલે ઉચ્ચ અધિકારી એસીપી ડેપ્યુટી કલેક્ટર સહિતના હાજર રહ્યા હતા. આ સાથે જ ઓન કેમેરા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું. 3 વર્ષ પહેલા માતાનું નિધન અને હવે દીકરી પર જ દુષ્કર્મના આરોપી એવા પિતાએ પણ પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં જ આપઘાત કરી લેતા ભાઈ અને બહેન માટે હવે 2 મોટી બહેનો જ આધાર રહી છે. સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ પિતાનો મૃતદેહ સ્વીકારવા માટે મોટી દીકરી અને સમાજના લોકો હાજર રહ્યા હતા. શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બુટલેગર સામે કાર્યવાહી યથાવત રહી છે. લિસ્ટેડ બુટલેગર ફિરોજ ઉર્ફે ફિરોજ ફ્રૂટવાલા સામે ગાળિયો કસ્યો છે. બુટલેગર ફિરોજના મકાનના કેટલાક ભાગનું ડિમોલેશન કરાયું હતું. બિલ્ડિંગના નીચેનો ભાગ કેટલોક એસએમસી દ્વારા દૂર કરવામાં આવ્યો હતો. શહેર ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી પીઆઈ સહિતની ટીમ ઘટના સ્થળે હાજર રહી હતા. બુટલેગર ફિરોજ ફ્રૂટ સાથે 49 ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે 12 વખત પાસા પણ કર્યા છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બુટલેગરો વિરુદ્ધ કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે. તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજ્યના 15 બુટલેગરોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં સુરતના 3 બુટલેગરોના નામ પણ સામેલ હતા. આમાં એક ફિરોઝ ઉર્ફે ફિરોઝ ફૂટ સૈયદ ફ્રૂટવાલા છે અને જેના ઉપર આજે સુરત પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફિરોઝ ફ્રૂટવાલા વિરુદ્ધ 49 ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે તેના વિરુદ્ધ 12 વખત પાસા પણ લાગુ કર્યો છે. સુરત મહાનગરપાલિકાએ તેની બિલ્ડિંગ સવારી એપાર્ટમેન્ટનો નીચેનો કેટલોક ભાગ હટાવી નાખ્યો છે.
ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી પીઆઈ સહિતની ટીમ ઘટનાસ્થળે હાજર રહી હતી. હાલમાં જ એસએમસી દ્વારા 15 બુટલેગરોની યાદી બહાર પાડવામાં આવી હતી, જેમાં સુરતના 3 બુટલેગરોના નામ હતા. ફિરોઝ ફ્રૂટવાલા પર ગુનાઓમાં સંડોવાયેલા હોવાનો આરોપ હોવાથી ડિમોલેશન કાર્યવાહી કરવામાં આવી છે. સુરતના નામચીન બુટલેગરમાંથી એક ફિરોઝ ઉપરાંત મુન્ના લંગડા અને સલીમ ફ્રૂટવાલાનું પણ નામ એસએમસીએ પોતાની યાદીમાં સામેલ કર્યું હતું. યાદી મુજબ આ કાર્યવાહી કરાઈ છે. શહેરમાં ગુનાખોરી પર કાબૂ મેળવવા માટે ક્રાઇમ બ્રાન્ચ અને મહાનગરપાલિકા સંયુક્ત રીતે સખત કાર્યવાહી કરી રહી છે અને આવી વધુ કાર્યવાહી આવનારા સમયમાં પણ થાય તેવી શક્યતા છે. સુરત મહાનગરપાલિકાની કચેરી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો તેમજ વિપક્ષ નેતા પાયલ સાકરિયા દ્વારા મહાનગરપાલિકા કમિશનરની ઓફિસ બહાર પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન પોલીસે વિરોધ કરી રહેલા આપના નેતાઓની અટકાયત કરી હતી. અટકાયત દરમિયાન આપના નેતા અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. લોક પ્રશ્નો બાબતે કમિશનરને રજૂઆત કરવા સાથે આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની જાહેરાત કરનાર આપના કોર્પોરેટરોએ મંગળવારે પાલિકાને માથે લીધી હતી. સાંજે ભાજપ અધિકારી ભાઈ સાથે બેસી ખાઈ મલાઈના પ્લેકાર્ડ અને નારા સાથે લોબીમાં ફર્યા હતા. કમિશનરને રજૂઆત કરવા જતાં વિપક્ષી સભ્યોને પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી, જેમાં ઝપાઝપી થઈ હતી. ત્યારે એક પોલીસ કર્મચારી નશામાં હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો હતો. મહિલા કોર્પોરેટરો સાથે પોલીસે ગેરવ્યાજબી વર્તન કર્યાનો પણ આક્ષેપ કરાયો હતો. ભાજપના ઇશારે પોલીસે ઘર્ષણભર્યું વલણ અપનાવ્યું હતું. આપના કોર્પોરેટરો અને પદાધિકારીઓ સાથે પોલીસે તદ્દન અણછાજતું વર્તન કર્યું હતું. શાંતિપૂર્ણ રીતે પાલિકા કમિશનરને મળીને રજૂઆત કરવા જતાં અગાઉથી જ પોલીસ અને સિક્યુરિટી ગાર્ડ ખડકી દેવાયા હોવાથી અટકાવી દેવાયા હતા, જેથી વિપક્ષી નેતા પાયલ સાંકરિયા, પૂર્વ નેતા ધર્મેશ ભંડેરી સહિતના કોર્પોરેટરો કાર્યકરોએ ત્યાં જ નારા શરૂ કર્યા હતા, જેથી પોલીસ કર્મચારીઓ સાથે ઘર્ષણ થયું હતું, જેમાં આપના કોર્પોરેટરોના શર્ટ પણ ફાટી ગયા હતા તેમજ મહિલાઓને પણ માર લાગ્યો હતો. આખરે પોલીસે અટકાયતી પગલાં ભર્યા હતા. આજે આમ આદમી પાર્ટીના તમામ નગરસેવકોની સાથે તમામ સંગઠનના સાથ સહકારથી આજે અમે મ્યુનિસિપલ કમિશનર શ્રીને અમે રજૂઆત કરવા માટે જઈએ છીએ. છેલ્લા ઘણા સમયથી જે કમિશનરનું વર્તન જે કોર્પોરેટરો પ્રત્યે અને સુરત શહેરના લોકો પ્રત્યેનું જે છે એ ઉદ્ધરતાભર્યું વલણ છે. જે રીતે અત્યારે જે કામગીરી સુરત શહેરના કમિશનર કરી રહ્યા છે એ કામગીરી જોતા એવું લાગે છે કે એ સુરત શહેરના જે કેમ કે રાજા હોય, રાજાશાહી જે વલણ હોય એવું બતાવે છે. ખરેખર કમિશનર ભૂલી ગયા છે કે સુરત શહેરના જે લોકો છે એમના નોકર છે, નહીં કે ભાજપના નોકર. હાલમાં જે એમની કામગીરી છે ભાજપના નોકરની કામગીરી હોય એવી એ કામગીરી કરે છે. જેટલા પણ આમ આદમી પાર્ટીના જે નગરસેવકો છે, અમે લોકો જે પ્રશ્નો પૂછીએ છીએ, લોકહિતની જે માંગણીઓ છે, જે પત્રો લખીએ છીએ, આજ દિન સુધી એમના ના તો એ જવાબ આપી શક્યા છે. જે પ્રશ્નો બજેટ અનુસંધાને પૂછવામાં આવ્યા છે એમનો જવાબ નથી આપી શક્યા. તો આના ઉપરથી એવું સાબિત થાય છે કે લાખો કરોડોનો જે કૌભાંડ છે ભાજપની સરકારમાં થઈ રહ્યો છે. વિપક્ષી નેતા પાયલ સાંકરિયાએ જણાવ્યું કે લોક પ્રશ્નો બાબતે ઘણા સમયથી પાલિકા કમિશનર અને અધિકારીઓને રજૂઆતો કરી માહિતી માંગી હતી, પરંતુ એક પણ માહિતી મળી ન હતી. અમુક માહિતીમાં ગોળ જવાબ અપાયો છે. શહેર હિતમાં આ કૃત્ય બિલકુલ ચલાવી શકાય એમ નથી. વિપક્ષ તરીકે અમારે જનતાના હિતમાં માહિતી માંગવાનો અને પ્રશ્નો પૂછવાનો બંધારણીય અધિકાર છે. અમારા અવાજને શાસકોના ઇશારે પોલીસ દબાવી નહીં શકે. સમગ્ર ઘટનામાં પોલીસ અધિકારીઓની ભૂમિકા ખૂબ જ શંકાસ્પદ હતી. અમારા કોર્પોરેટરો અને પદાધિકારીઓ જાણે કોઈ રીઢા ગુનેગાર હોય તેમ બેફામ ટીંગાટોળી કરીને ખેંચીને પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા હતા. તો હવે સમય છે એક વિરામનો. ગુજરાતની જનતાનો અવાજ. તમારી સમસ્યા માટે અમે ઉઠાવીશું અવાજ. સરકારના દરેક નિર્ણયના સમાચાર પહોંચશે જન સુધી. સરકાર અને જનતા વચ્ચે બનશે જોડવાની કડી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. સમસ્યા તમારી, લડત અમારી. ગુજરાતનો અવાજ, દેશની ધડકન. જનતાની સાથે, સમયની સાથે. હંમેશા અગ્રેસર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.
વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। રત્ન કલાકાર કલ્યાણ બોર્ડમાં પ્રતિનિધિત્વ કરવા સ્થાન આપવા ગુજરાત જોબ વર્ક ડાયમંડ એસોસિએશન દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી। ગુજરાત સરકાર દ્વારા રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવે છે, ત્યારે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડમાં ગુજરાત જોબ વર્ક ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિને પ્રતિનિધિત્વ મળવું જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી। રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવા સરકારે આયોજન કર્યું છે, જેમાં સુરત જોબ વર્ક એસોસિએશનને સમાવવા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆતમાં જણાવાયું હતું કે ગુજરાતમાં હીરાનું જોબ વર્ક કરતા 5000 કારખાનેદારો 5 લાખ રત્ન કલાકારોને રોજગાર આપે છે। સરકાર રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરે તેમાં ગુજરાત જોબ વર્ક ડાયમંડ એસોસિએશનને પ્રતિનિધિત્વ મળવું જોઈએ, જેથી કારખાનેદારોની સમસ્યાઓ અંગે તેમજ કારખાનાઓમાં કામ કરતા રત્ન કલાકારો વિશે સચોટ માહિતી બોર્ડને આપી શકાય। આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારો માટે મળતી સહાય કે અન્ય કોઈ યોજનાઓ અને લાભ બહાર પાડવામાં આવે ત્યારે જોબ વર્ક એસોસિએશન જરૂરી સૂચનો આપી શકે અને તેના આધારે રત્ન કલાકારોને જરૂરી મદદ મળી શકે। વર્તમાન પરિસ્થિતિમાં ગુજરાત જોબ વર્ક ડાયમંડ એસોસિએશન સાથે જોડાયેલા મેમ્બરો બહારથી મજૂરીએ હીરા કાચો માલ લાવી રત્ન કલાકારો પાસે કટ અને પોલિશ કરાવીને મજૂરી રૂપે આવક મેળવીએ છીએ। ડાયમંડ ઉદ્યોગમાં અંદાજે 80% ફેક્ટરીઓ જોબ વર્કથી કારખાનેદારો ચલાવી રહ્યા છે। અને અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે સુરતની અંદર જે રત્ન કલાકારો અને કારખાનેદારોની કપરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને સરકારશ્રીએ જે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવા જઈ રહી છે, તો ગુજરાત જોબ વર્ક ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિઓને પ્રતિનિધિત્વ મળે, જેથી કરી આવનારા સમયમાં રત્ન કલાકારોને જે યોજનાનો લાભ મળવાનો એમાં અમે સારી એવી માંગણી અને સારી એવી સલાહ સૂચન કરી શકીએ, જેથી કરી અને કારીગરોને અને કારખાનેદારોને ઘર્ષણ ન થાય અને વેપારીઓ સાથે અને કારીગરો સાથે અમે મધ્યસ્તરવાળા છીએ કે આજે માર્કેટ ડીમ છે તો વેપારીઓની પણ કમાણી ઘટી છે, તો આપણે સૌને સાથે રાખી અને આનો એક યોગ્ય રસ્તો લાવવો જોઈએ, એના માટે બીજું કે વર્તમાન સમયે જોબ વર્ક કરતા કારખાનેદારોની પરિસ્થિતિ એવી છે કે કોઈ ઉદ્યોગપતિ કારખાનેદારોને હીરા જોબ વર્ક કરવા માટે આપે ત્યારે જોબ વર્કની મજૂરી રત્ન કલાકારને ચૂકવતા કારખાનેદારો પાસે પોતાના વળતર માટે કંઈ બચતું નથી, જેથી રત્ન કલાકારોને યોગ્ય વળતર આપી શકાતું નથી। આ પ્રકારના નાના મોટા અનેક પ્રશ્નો સર્જાતા હોય છે, જેથી જોબ વર્ક મજૂરીના ભાવ સ્થિર રાખવા માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડમાં પ્રતિનિધિત્વ આપવામાં આવે। સુરત શહેરના કોટ વિસ્તારમાં અશાંત ધારો છેલ્લા ઘણા સમયથી લાગુ કરવામાં આવ્યો છે। દરેક વિસ્તારમાં સામાજિક સંતુલન જળવાઈ રહે તેના માટે અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો હતો। ચોકબજાર વિસ્તારમાં જૈન સમુદાય ખૂબ મોટા પ્રમાણમાં રહે છે। જૈન દેરાસર તેમજ અન્ય દેવી દેવતાના મંદિરની બાજુમાં હિન્દુ કે જૈન સિવાય અન્ય કોઈ ધર્મના લોકોને મિલકત ન વેચવામાં આવે તેવો આગ્રહ સ્થાનિક લોકો રાખતા હોય છે। સુરતના ચોક બજાર વિસ્તારમાં આદેશ્વર જૈન દેરાસરની બાજુનું મકાન લઘુમતી સમાજના લોકોને વેચતા જૈન સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। અશાંત ધારો લાગુ થયો હોવાથી મકાન તબદીલીના જે નિયમ છે તેનો યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું ન હોવાના સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો। વિજયકુમાર ઝવેરીનું મકાન ગાર્ડ ફરહદ એઝાઝને વેચવામાં આવ્યું છે। દેરાસરનું બાજુનું મકાન વેચવામાં આવતા જૈન સમુદાય તેનો વિરોધ કરી રહી છે। સ્વાભાવિક છે કે અન્ય ધર્મના લોકોને ધાર્મિક સ્થળની બાજુની મિલકત વેચવામાં આવે તો સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ખલેલ પહોંચી શકે છે। અમે આદેશ્વર ભગવાન જૈન દેરાસરની બાજુમાં એક ઘર છોડીને જે મિલકત વેચી છે વિજયકુમાર મોતીલાલ ઝવેરી, એ મિલકત વિધર્મીને નહીં વેચે એના માટે અમે શા માટે વેચ્યું હશે ને કેટલું આજે પૌરાણિક સ્થાન થઈ શકે? આ 150 વર્ષ જૂનું દેરાસર છે અને દેરાસર જૂનું છે, પણ આજુબાજુ રહેવાવાળા પણ બધા જૈનો જ છે। તમારા વિસ્તારમાં અસાનધારો પણ લાગુ છે, છતાં વિધર્મીને વેચી દેવાનું આજે કારણ શું અને કઈ રીતે વેચ્યું છે? એક શા માટે વેચ્યું એ કારણ તો એ લોકો પાસે જાણવું પડે કે શા માટે વેચ્યું એ લોકો। અસાનધારાના ડોક્યુમેન્ટમાં સિગ્નેચરો પણ જોઈએ, તો કોની સિગ્નેચર એ લોકોએ બધાએ બહારની વ્યક્તિની કરાવી છે, જે ખડકીમાંની એક પણ વ્યક્તિની સિગ્નેચર નથી। તમારી માગણી શું છે? અમારી માગણી એ છે કે એ લોકો વિધર્મીને વેચે નહીં, એ લોકો હિન્દુને વેચે અથવા તો જૈનને વેચે। સ્થાનિક રહેવાસી રૂપાબેને જણાવ્યું કે વિજયકુમાર ઝવેરીનું મકાન ગાર્ડ
ફરહદ એઝાઝના નામે કરી દેવાયું છે. અમારા વિસ્તારમાં અમે વર્ષોથી અહીં રહીએ છીએ. જૈન દેરાસર છે અને માતાનું મંદિર પણ અહીં છે. અમારા વિસ્તારમાં અશાંત ધારો લાગુ થયો હોવાથી હિન્દુ ધર્મ પાળનાર વ્યક્તિને મિલકત લઘુમતી સમાજને સ્થાનિક લોકોની સહમતિ વગર વેચી શકાતી નથી. વિજય ઝવેરીનું મકાન વેચાયું છે, ત્યાં મારા બાજુનું જ મકાન છે. છતાં પણ અમારી મંજૂરી લીધા વગર અજાણ્યા લોકોની મંજૂરી મકાન માલિકે લઈને મિલકત તબદીલ કરી દીધી છે. અમે કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા છે કે મિલકત તબદીલી બાબતે તાત્કાલિક અસરથી ઊંડાણપૂર્વકની તપાસ કરીને જૈન દેરાસરની બાજુમાં લઘુમતીને મિલકત આપવામાં આવી છે તેના પર રોક લગાવવામાં આવે. સુરતમાં દારૂ ઘુસાડવા બુટલેગરો અવનવા કિમિયાઓ અજમાવતા હોય છે, ત્યારે કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા 3 ઇસમોને પુણા પોલીસે ઝડપી પાડી 68,000નો દારૂ કબજે કર્યો છે. પોલીસે દારૂ અને અન્ય મુદ્દામાલ મળી 3,98,000નો મુદ્દામાલ કબજે કરી આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે. સુરતની પુણા પોલીસે બાતમીના આધારે કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા 3 ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે કારમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 39 બોટલો કબજે કરી છે. આરોપીઓએ કારમાં સીટની અંદર ચોરખાનું બનાવ્યું હતું અને પાછળની લાઇટ અંદર ચોરખાનું બનાવવામાં આવ્યું હતું અને તેમાં દારૂની બોટલો લાવવામાં આવી હતી. પોલીસે કારમાં તપાસ કરતા 39 દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે પુણા ઇન્ટરસિટી સોસાયટીની બાજુમાં જાહેરમાં રોડ પરથી આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે હરિસિંહ માનસિંહ સિસોદિયા, હરિસિંહ સોહનસિંહ સિસોદિયા અને હુકમસિંહ મહેન્દ્રસિંહ ચુડાવતની ધરપકડ કરી છે. પોલીસે 68,000નો દારૂ અને 3 લાખની કાર અને 3 મોબાઈલ ફોન મળી કુલ 3,98,000થી વધુ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી આરોપીઓ આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સુરત શહેરના પોસ વિસ્તાર વેસુમાં બનેલી એક સ્ટંટબાજીની રીલ હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. આ રીલમાં 6 નબીરા ભાઈગીરીનો દેખાવ કરતી ફિલ્મી શૈલીમાં સ્ટંટ કરતા નજરે પડે છે. તેઓ માત્ર રીલ બનાવતા નથી પણ તેમના કારનામાઓ દ્વારા પોલીસને પણ પડકાર આપી રહ્યા છે. રફતારમાં 3 કાર એક પછી એક આવતી જોવા મળે છે. 2 યુવાન એકબીજાના કોલર પકડીને ઊભા છે અને એટલામાં જ 3 કારનો કાફલો તેમની તરફ આવે છે. 3 કાર તેમની આસપાસ ગોળ ગોળ ફરતી રહે છે. ત્યારબાદ કારમાંથી વધુ 3 યુવાનો બહાર આવે છે. જે યુવકે બીજાના કોલર પકડ્યા હતા તેની એક ગાડીની ડીકીમાં નાખી દેવામાં આવે છે. આ ભાઈગીરી ભરેલી વિડીયો તેમને ફિલ્મી અંદાજમાં રીલ બનાવવા માટે બનાવાયું છે, જેમાં ફ્લેશ લાઇટિંગ, કાળા કાચવાળી કારો અને સ્ટંટના દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે. આ સ્ટંટ વેસુના ગોલ્ડ માઇન કોમ્પ્લેક્સ નજીક ઓપન ગ્રાઉન્ડમાં ફિલ્માવવામાં આવ્યું હોવાની બાતમી પોલીસને મળી છે. આ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચી ગયો છે. વિડીયોમાં દેખાતા કેટલાક યુવાનોમાં એક પોલીસકર્મીનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. હાલ વેસુ પોલીસે ગાડીના નંબરના આધારે તપાસ શરૂ કરી છે. આપત્તિજનક સ્ટંટ, ભાઈગીરી અને ટ્રાફિક નિયમો ભંગ કરવાના આરોપસર તેમની સામે કાર્યવાહી થવાની શક્યતા છે. વેસુના પોલીસ ઇન્સ્પેક્ટર જિગ્નેશ પટેલે જણાવ્યું હતું કે હાલ વાયરલ વિડીયો અમારા ધ્યાનમાં આવ્યો છે અને ગાડીના નંબરના આધારે અમે તપાસ કરી રહ્યા છીએ. પ્રાથમિક જાણકારી મુજબ આ વેસુ વિસ્તારનો છે. ગાડી ચલાવનાર લોકો કોણ છે તે અંગે અમે તપાસ કરી રહ્યા છીએ. સુરતના સચિન વિસ્તારમાં લવ જેહાદી પકડાયો હતો. સચિન પોલીસે વાસિદ કુરેશી નામના શખ્સની ધરપકડ કરી હતી. 16 વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી નવસારીના ડાભેલ ગામ લઈ જઈ ગૂંધી રાખી વાસિદ કુરેશીએ કિશોરી સાથે છેડછાડ કરી હતી. સચિન પોલીસે આરોપી વાસિદ કુરેશી વિરુદ્ધ પોક્સો અંતર્ગત ગુનો દાખલ કર્યો હતો. વાસિદ કુરેશી સમગ્ર બાબતે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. સચિન પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. શહેરના સચિન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 16 વર્ષની નિર્દોષ કિશોરીને પ્રેમજાળમાં ફસાવી શારીરિક સતામણી કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સચિન પોલીસે આરોપી વાસિદ કુરેશીની ધરપકડ કરી પોક્સો અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. કેમ બેનકાબ થયો લવ જેહાદી? આ કેસનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે કિશોરીના ભાઈએ પોતાની બહેન સાથે વાતચીત કરી. કિશોરી છેલ્લા કેટલાક સમયથી ગુમસુમ રહેતી હતી અને ખાવા પીવામાં પણ ધ્યાન ન આપતી હતી. જ્યારે તેના ભાઈએ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી ત્યારે હકીકત બહાર આવી. પ્રેમજાળથી નવસારી સુધી આરોપી વાસિદ કુરેશીએ કિશોરીને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી.
ત્યારબાદ તેને નવસારીના ડાભેલ ગામ લઈ જઈ ગોંધી રાખી હતી. ત્યાં આરોપીએ કિશોરી પર શારીરિક સતામણી કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની તપાસ અને વધુ ખુલાસા. ઘટનાની જાણ થતાં જ સચિન પોલીસે તરત જ કાર્યવાહી કરી અને આરોપી વાસિદ કુરેશી સહિત અન્ય એક કિશોરની પણ ધરપકડ કરી. પોલીસે તપાસ શરૂ કરી છે કે શું કિશોરીને ધર્મ પરિવર્તન માટે દબાણ કરાયું હતું કે નહીં. સુરત પોલીસની કાર્યવાહીને લઈ લોકોએ વ્યાપક પ્રતિસાદ આપ્યો. આ કિસ્સાને લઈ સુરતના લોકોમાં ભારે રોષ છે. આવા લવ જેહાદી કેસો સામે કડક પગલાં ભરવા માટે લોકોને જાગૃત કરવાનું અને કાયદાકીય વ્યવસ્થાની સુદૃઢતા રાખવાની માંગ ઉઠી છે. આ જે ગુનાનો જે આરોપી જે છે વાસિદ કુરેશી, એમાં એની ઉંમર પણ 18 વર્ષથી ઉપરની ઉંમર છે, મેજર છે, અને આજ દિન સુધીની તપાસ દરમિયાન એના વિરુદ્ધમાં કોઈ ગુના જણાઈ આવેલા નથી. પણ હાલમાં તપાસ પ્રારંભિક તબક્કામાં છે. એમના ગામમાં જે તમે કીધું ત્યાં જ નીકળે ઘટના સ્થળ કે બીજી કોઈ જગ્યાએ એ બાળકી સાથે આ લોકો બંને દુષ્કર્મ છે એવું કોઈ ઘટના છે? ના, બાળકીને આ જે માઇનોર જે છે વિક્ટિમ, એને આ બંને જણ જે છે એ ડાભેલ ગામે લઈ ગયેલા હતા. અને ડાભેલ ગામે આરોપીના મિત્ર જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, એના ઘરની બાજુમાં એક નાની ઓરડી હતી, ત્યાં દીકરીને રાખેલી હતી. અને તપાસ દરમિયાન હાલના તબક્કે એની જોડે કોઈ દુષ્કર્મ કરેલું હોય એવું જણાયેલું નથી. પરંતુ આ માઇનોર સાથે શારીરિક છેડછાડ કરેલી છે વાસિદ કુરેશીએ, અને લગ્ન કરવાની લાલચ પણ આપેલી હતી. એસીપી એનપી ગોહિલે નિવેદન આપ્યું હતું. આ કેસમાં કડક તપાસ ચાલુ છે. આરોપી વિરુદ્ધ પોક્સો અને અન્ય ગંભીર કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. કિશોરીને ન્યાય મળે તે માટે પોલીસ સંપૂર્ણ પ્રયાસ કરશે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.